અમદાવાદ મહાનગરપાલિકાની લીગલ કમિટી દ્વારા આર્બિટ્રેશન પ્રથા દૂર કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને હાઈકોર્ટ પડકારવામાં આવ્યો હતો. કે હાઈકોર્ટ દ્વારા મહાનગરપાલિકાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ, પાણી, ગટર સહિતના કામોમાં કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટ વચ્ચે કોન્ટ્રાક્ટમાં થયેલા વિવાદમાં પહેલાં આર્બિટ્રેશનમાં કેસ કરતા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગ સામે 5 વર્ષમાં 60 કેસ કરવામાં આવ્યા હતા. તમામ 60 કેસ ₹104 કરોડના ચુકાદા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરુદ્ધમાં આવ્યા હતા. આમ આર્બિટ્રેશનમાં સમય અને શક્તિ વ્યય થવાથી થોડા સમય પહેલાં એમસીના લીગલ ખાતા દ્વારા પ્રથા રદ કરીને સીધો કોર્ટ કેસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેટલાક નારાજ લોકોએ આ બાબતના હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જોકે કોર્ટે એમસીના નિર્ણયને યોગ્ય ગણાવ્યું છે. આ મામલે શું કહી રહ્યા છે લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર, તે સાંભળો. મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આર્બિટ્રેશનની સમગ્ર પ્રક્રિયાને નાબૂદ કરવા માટેનો જે ઠરાવ છે તે થઈ ગયેલ છે. એની વિરુદ્ધમાં કોઈ કોન્ટ્રાક્ટરો નામદાર હાઈકોર્ટ સમક્ષ ગયા હતા અને આર્બિટ્રેશનની પ્રક્રિયા દ્વારા જ એમના ડિસ્પ્યુટનું નિરાકરણ આવે એ પ્રકારની એમની રજૂઆત નામદાર હાઈકોર્ટ સમક્ષ કરતા ગઈકાલે એ કેસ ચાલ્યો અને જેની અંદર અમારા મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલ શ્રી GH વિર્ક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર 2024 અને ફેબ્રુઆરી 2025ના 2 નોટિફિકેશન્સ જારી કરવામાં આવ્યા હતા. એ નોટિફિકેશન્સ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન્સને પબ્લિક અંડરટેકિંગની અંદર લેવાની એ નોટિફિકેશનમાં જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન પબ્લિક અંડરટેકિંગ તરીકે કન્સિડર થાય છે અને એટલા માટે પબ્લિક અંડરટેકિંગ તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ પણ ડિસ્પ્યુટ્સ હોય કોન્ટ્રાક્ટર સાથે કે અન્ય કોઈ ડિસ્પ્યુટ હોય તો એ તમામ ડિસ્પ્યુટ્સની અંદર પબ્લિક વર્ક્સ ટ્રિબ્યુનલની અંદર એ વિવાદો બાબતમાં પિટિશન ફાઇલ કરી શકાય અને એનું નિરાકરણ ત્યાંથી પબ્લિક વર્ક્સ ટ્રિબ્યુનલમાંથી લાવવામાં આવશે એ પ્રકારની જે નામદાર હાઈકોર્ટ છે એમને ઓર્ડર કર્યો છે. આપણે સાંભળ્યા હતા લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર, તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.